એવું વાજિંત્ર કે રેગડી સાથીઓ નાકોટો કરે અને એવી રીતે આપણે હવ બેહસ ચાલે પણ માં સરસ્વતીની ઉપાસના થતી હોય, માં સરસ્વતીનું ધામનું સ્મરણ થતો હોય ત્યારે હું અવશ્ય જોઉં છું, બે હાથ જોડીને ક્ષમા પણ માંગુ છું, પણ સત્ય બોલવું પડશે. જ્યારે સમાજનો સાંસ્કૃતિક, સામાજિક, શૈક્ષણિક કાર્યક્રમ હોય ત્યારે ક્યારેય કોઈ આપણે ડિસિપ્લિનમાં પ્રોટોકોલમાં રહેતા નથી. શેના માટે ભેગા અમને બધાને ધાર્મિક દાતાઓએ અહીંયા સ્ટેજ ઉપર શેના માટે બોલાવ્યા? આ કમિટી જે કાર્ય કરી રહી છે, આ ધાર્મિક દાતાઓ જે રૂપિયા આપી રહ્યા છે, શેના માટે? કે અમારી સમાજનો દીકરો દીકરી લાઇબ્રેરીની અંદર અભ્યાસ કરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને અમારથી સફળ થઈ અને એનું પરિવાર, એના કુટુંબનું ક્યાંક ભવિષ્ય નક્કી થાય એના માટે તનતોડ મહેનત કરી અને દાન આપી રહ્યા છે. ત્યારે સમાજનો કોઈ આગેવાન, સમાજનો કોઈ મહાન, સમાજનો કોઈ સાધુ સંત કે ધાર્મિક દાતા જ્યારે પ્રવચન આપતો હોય ત્યારે તમારી મારી નૈતિક જવાબદારી છે તેના પ્રવચનને વધારવો પડે. ત્યાં ત્રુટિઓ છે, એ ત્રુટિઓને આપણે દૂર કરવી પડે. કે પ્રોટોકોલ છે, કે નિયમો છે, એ નિયમોની અંદર આપણે સૌમાં રહેવું પડે. આ દીકરીઓ ક્યારની બેઠી છે, અત્યારે એને મોઢો જવા મળ્યું છે ને કઈ એવડું મોટું ટોળું હતું, પાછળ કઈ દેખાતું હતું. માફ કરજો, હું તો બહુ પ્રોટોકોલ વાળો માણસ છું અને ભાઈ છું, તમારો દીકરો છું. હું મારી સમાજમાં નહીં કહું તો કોની સમાજમાં કહેવા જોઈએ? આ નિયમ ને પ્રોટોકોલ અને એ સૌ સરસ મજાની વાત કરી. હું એમાં વિશેષ વધારો કરવા માંગુ છું કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા કોન્સ્ટેબલ કે તલાટી પૂરતી નહીં. શું આપણે એ ધ્યાન નક્કી કરો છે કે ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીને દીકરો કોન્સ્ટેબલ બને, તલાટી બને અને આઈપીએસ અધિકારી બને? આવનાર ભવિષ્યની અંદર આ પાટણની અંદર સ્ટેજ ઉપર ક્ષત્રિય સમાજનો દીકરો દીકરી પહેલી હરોળમાં આઈપીએસ અધિકારી તરીકે બેઠા હોય અને અમારા જેવા રાજકીય નેતાઓ પાછળની હરોળમાં બેઠા હોય એવી અપેક્ષા રાખું છું સમાજની. હું પૂછું શું બનવાનું છે? શું બનવાનું છે? બાપુ કે તલાટી, કલેક્ટર કેમ નહીં, મામલતદાર કેમ નહીં, ડીએસપી ડીવાયએસપી કેમ નહીં, પીઆઈ કેમ નહીં? ગોલ નક્કી કરો અને ધ્યેય નક્કી કરો કે મારે આ બનવું છે. સ્પર્ધાત્મક પરીક્ષા, સરકારી નોકરી માટે મહેનત કરીએ છીએ, એના પૂરતું સમાજનું ઉદ્ધાર નથી થવાનું. ભણી કરીને કોઈ ઉદ્યોગપતિ બને, કોઈ ધંધાકીય રોજગારી છે, કોઈ મોટો બિલ્ડર બને, એ પણ અપેક્ષાઓ આપણે તૈયારી સાથે નીકળવું પડશે. બધા સમાજ આપવામાં મારા બાપ ક્યારે પાછો પડ્યો નથી. એ ચાહે કન્યા છાત્રાલય હોય, સમૂહ લગ્ન હોય, શિક્ષણના ધામ બનતા હોય, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ ભાગ્યો હશે તો ઉપાડ કરી 1000 રૂપિયા આલ્યા વગર મારા બાપ સમાજ ક્યારે રહેતો નથી. આ સમાજના ચરોની રજ અમે ચંદનજી, દિનેશજી, નવઘરજી, જ્ઞાનીબેન આ સમાજના ચરણોની રજ અમારા માથા પર મૂકી ચડાવીએ તો ઓછું. આ સમાજે ક્યારેય રાજકીય લીડરો જોડે કોઈ અપેક્ષા નથી કરી, પણ આજ સમય છે, આજ આ સમય આવ્યો છે. આ સમાજના દીકરા દીકરીઓ ભણી ગણીને હોશિયાર થઈ સમાજનું નામ રોશન કરે, સમાજની પ્રગતિ થાય. બાપજી, હું કહું છું કે ક્ષત્રિય ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજની વચ્ચે પ્રહાર ઢોગણી બાગણ વીર ભાગમાં આવ્યા છે. પ્રહાર ઢોગણી બાગણ વીર ભાગમાં આવ્યા છે. 65મી ઢોગણી તમિલ ને બધે વિહારી મેલી ભલું થતો મારા ધાર્મિક દાતાઓના પગમાં નમન કરી વંદન કરું છું
કે 65મી જોગણી જાગૃત કરી અને એ છે માં વિદ્યાની દેવી સરસ્વતી. એની જોડેથી જેટલું મેળવું એટલું તમારું તમારું તમારું. એનો કોઈ દાડ ભૈયા ભાગ પડતો નથી. અહીંયા આપ સૌને બોલાવી અમારું સન્માન કર્યું અને સરસ મજાની એર કન્ડિશન લાઇબ્રેરી અમે નિહાળી. હું ફરીવાર દાનવીર દાતાઓને લાખ લાખ અભિનંદન કરું છું. અને હું પોતે મારી ગ્રાન્ટોને કેનીબેન બોલે માની શકતો નથી, પણ મારા ખીચામાંથી 11,000 રૂપિયા લાઇબ્રેરીને અર્પણ કરું છું. અસ્તુ સદારામ બાબાની જય.